સુરતમાં આજે રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ રામ મંદિરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા। ખાસ કરીને અડાજણ વિસ્તારમાં આવેલા રામજી ટેમ્પલ અડાજણમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ મંદિરમાં હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા। બપોરે 12 વાગે પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાશે। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। આ મંદિરની બાજુમાં આવેલ અનોખું મંત્રા ટેમ્પલ અડાજણ પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું, જ્યાં અહીં ભગવાનની પ્રતિમાની જગ્યાએ તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે। મારું નામ મનીષ પ્રકાશ ચંદ્ર શુક્લ છે અને અહીંયા હું રામજી મંદિરમાં પૂજા સેવા કરું છું। કઈ જગ્યાએ આપણું મંદિર આવેલું છે? આપણું આ મંદિર કેબલ બ્રિજના અડાજણ છેડે એક્વેરિયમની પાછળ અડાજણ એરિયામાં આવેલું છે। આજે રામ જન્મોત્સવની ઉજવણી કઈ રીતે મંદિરમાં કરવામાં આવશે? આખા દિવસના શું કાર્યક્રમો? આજે સવારથી 6 વાગ્યાથી બપોર સુધી અખંડ હનુમાન ચાલીસાના પાઠ થશે। ત્યારબાદ અહીંયા રામ જન્મોત્સવ ઉજવવામાં આવશે અને ત્યારબાદ અહીંયા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આખો દિવસ ભગવાન રામના દર્શન, મંત્ર જાપ વગેરે થશે। અત્યાર સુધી કેટલા ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે આવી ચૂક્યા? હવે અત્યાર સુધી સવારથી જ આપણે ઘણા અસંખ્ય એમ કહીએ તો ચાલે, પણ ઘણા ભક્તો અવિરત આવે જ છે, જાય છે। અચ્છા, બીજું એક મંદિર પ્રાંગણમાં છે જે રામ મંત્ર, એની શું વિશેષતા? આ મંદિરની એવી વિશેષતા છે, આ મંદિરનું નામ જ રામ નામ મંત્ર મંદિર, મંત્ર મંદિર, એટલે કે આ જે મંદિર છે એક એવું મંદિર છે બહુ ખૂબ ઓછા પ્રમાણમાં